હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી અને જરા પણ તેલ ના ભરાઈને તેવા કાંદાના ટીકડી ભજીયા બનાવીશું। જો તમે સાંભળી શકો છો, ભજીયા મસ્ત ક્રિસ્પી બન્યા છે અને આ ભજીયા ઘરના રેગ્યુલર મસાલાથી બનાવશો ને તો પણ એકદમ ટેસ્ટી બને છે। અને ભજીયા સાથે સર્વ કરવાની એક નવી ચટણી બનાવીશું જેની સાથે ભજીયા બહુ જ મસ્ત લાગશે। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં કાંદાના ટીકડી ભજીયા બનાવવા મેં મીડિયમ સાઇઝના 4 કાંદા લીધા છે, જેને છોલી સરસ ધોઈ લીધા અને હવે કાંદાનું કટિંગ કરીશું। તો કાંદા થોડા મોટા કાપવાના છે એટલે અત્યારે આ રીતે હાથેથી હું કટિંગ કરી રહી છું। તમે જો ચોપરમાં કટ કરો ને તો આ રીતના ટુકડા થાય એવા ચોપરમાં કટ કરી શકાય। હાથેથી ખેંચવાનું જે ચોપર છે તેમાં કાંદા ચોપ નહીં કરવાના, નહીંતર કાંદાનું બહુ જ પાણી નીકળી જશે। તો જો આ રીતે બધા જ કાંદા કટ કરીને હવે કાંદાને એક બાઉલમાં લઈ લેશું। તો અહીં ઘરની રેગ્યુલર મેં એક વાટકી લીધી છે અને એ વાટકીના માપથી 1.5 વાટકી જેટલા કાંદા લઈશું। અહીં થોડા માપીને કાંદા લઈએ ને તો લોટ આપણે કેટલો નાખવો એ પણ આપણને આઈડિયા આવશે। તો હવે તેમાં એક લીલું મરચું જે ઓછું તીખું હોય તેવું રીંગ કટ કરીને લીધું છે, સાથે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર। તો તીખા તમારે જેવા કરવા હોય ભજીયા એ રીતે લાલ મરચું અને લીલું મરચું નાખવાનું છે, સાથે 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। તો જનરલી ભજીયામાં ગરમ મસાલો નથી નાખતા, પરંતુ આ ભજીયામાં ગરમ મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। સાથે અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધો કપ લીલા ધાણા નાખીશું। તો આ ભજીયામાં લીલા ધાણાનું કોઈ ફિક્સ પ્રમાણ નથી, વધારે ઓછા તમને જે રીતે ગમે એ રીતે લઈ શકાય છે। હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીશું। તો કાંદામાં મીઠું નાખીને રાખીએ ને તો કાંદાનું પાણી છૂટું પડશે અને આ ભજીયામાં આ પ્રોસેસ ખાસ કરવાની, કારણ કે આ ભજીયાના ખીરામાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો કાંદામાં મીઠું નાખી તેને 10 મિનિટ રેસ્ટ આપીશું। હવે અહીં ભજીયા સાથે સર્વ કરવાની એકદમ ટેસ્ટી અને નવી ચટણી બનાવી લઈશું, જેના માટે એક મિક્સર જારમાં 2 નંગ લીલા મરચાં નાખીશું। તો મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં મેં લીધા છે। તેની સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને સાથે 1 કાંદો અને 1 ટામેટું લેવાનું છે। તો આ બધી વસ્તુને આ રીતે રફલી મોટું મોટું સમારીને લઈશું। આ ચટણીમાં ટામેટાની હલકી ખટાશ આવશે, જેનાથી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। એ પછી તેમાં 1 કપ લીલા ધાણા નાખીશું। તો ધાણા ખાસ આ રીતે તેની દાંડલી સાથે જ લેવાના, કારણ કે ધાણાની ફ્લેવર દાંડલીમાં વધારે હોય છે। તો હવે બધી જ વસ્તુને પહેલાં થોડું ક્રશ કરી લઈશું। એ પછી તેમાં 8 થી 10 કળી લસણ નાખીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી આખું જીરું નાખીશું। અહીં તમે થોડો ચાટ મસાલો પણ લઈ શકો છો અને જો તમારી પાસે ફુદીનો હોય તો ફુદીનો પણ 5 કપ લઈને આ ચટણી બનાવી શકાય। હવે ચટણીમાં માત્ર 2 થી 3 ચમચી પાણી નાખી આ રીતની ઘાટી ચટણી તૈયાર કરવાની છે। હવે અહીં કાંદા ચેક કરીએ તો કાંદામાંથી ઘણું પાણી છૂટું પડ્યું છે। તો હવે તેમાં બેસન એડ કરીશું। તો અહીં 1 વાટકી બેસન લીધો છે। જે વાટકીથી માપીને કાંદા લીધા હતા એ જ વાટકીથી માપીને બેસન લઈશું। તો 1.5 વાટકી કાંદાની સામે 1 વાટકી જેટલો બેસન એડ કરવાનો છે। અહીં કાંદા કરતાં બેસનનું પ્રમાણ ઓછું રાખવાનું છે, તો જ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો પહેલાં મેં પોણી વાટકી જેટલો બેસન એડ કર્યો છે, જરૂર લાગે તો બાકીનો બેસન પણ એડ કરીશું। તો જો બધું મિક્સ કર્યું ને તો હજુ બાકીનો બેસન એડ કરવાની જરૂર છે, એટલે મેં બીજો બધો જ લઈ લીધો છે। ટોટલ આપણે 1 વાટકી બેસન એડ કર્યો છે। પ્રોપર મિક્સ કરી લઈશું। આ રીતે હાથેથી થોડું જે લોટ બાંધતા હોઈએ એ રીતે મિક્સ કરતા જવાનું, જેથી કાંદાનું પાણી સરસ છૂટશે અને ખીરામાં મસ્ત બાઇન્ડિંગ આવશે।
આ ખીરામાં જરા પણ પાણી એડ નથી કરવાનું. જો તમે પાણી નાખો ને તો પછી ભજીયા વ્યવસ્થિત ક્રિસ્પી નહીં બને. તમે જોઈ શકો છો પાણી વગર પણ ખીરામાં આ રીતનું બાઇન્ડિંગ આવેલું છે. જો ખીરાનો બોલ બનાવો ને તો એકદમ સરસ આ બોલ વળી રહ્યો છે. હવે ખીરું તૈયાર થાય ને એટલે તરત જ તેમાંથી ભજીયા ઉતારવાના. તો ખીરામાં 1 ચમચી ગરમ તેલ એડ કરી મિક્સ કરીશું. ગરમ તેલના લીધે આ ટીકડી ભજીયા મસ્ત બહારથી ક્રિસ્પી બનશે. હવે ટીકડી ભજીયા બનાવવા માટે પહેલાં કાંદાના ભજીયા ઉતારીશું. તો તેલ સરસ ગરમ થાય તેમાં આ રીતે થોડી મોટી સાઇઝના કાંદાના ભજીયા ઉતારવાના છે. આમાંથી ટીકડી બનાવવાની છે એટલે પહેલાં જે ભજીયા બનાવીએ ને એ આ રીતે થોડા મોટી સાઇઝના બનાવવાના અને ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા અધકચરા તળાઈને ત્યાં સુધી તળવાના છે. તો લગભગ 50થી 60% જેવા આ ભજીયા તળાઈ એટલે તેને કાઢી લઈશું. અને આવી રીતે પહેલાં બધા જ કાંદાના ભજીયા તળીને તૈયાર કરીશું. હવે તૈયાર કરેલા કાંદાના ભજીયામાંથી ટીકડી બનાવી લઈશું. તો ટીકડી બનાવવા અહીં મેં જે ભાખરી દબાવવાનું આવે ને એ લીધું છે. આની જગ્યાએ તમે કોઈ પણ વાટકી પણ લઈ શકો છો. હવે કાંદાના ભજીયાને થોડું પ્રેસ કરીશું એટલે આ રીતની ટીકડી તૈયાર થઈ જશે. અને આની થિકનેસ મીડિયમ રાખીશું, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. એ રીતે બધી જ ટીકડી બનાવીને તૈયાર કરી લઈશું. હવે ટીકડી બનાવ્યા પછી જ્યારે તેને બીજી વાર તળીએ ત્યારે ખાસ તેલ એકદમ સરસ આકરું ગરમ કરવાનું છે. એ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને આ રીતે ટીકડી તળવા માટે મૂકીશું. તો જ્યારે બીજી વાર તળતા હોઈએ ત્યારે જો તેલ થોડું પણ ઓછું ગરમ હોય ને તો ટીકડીમાં તેલ ભરાઈ જશે અને એ વ્યવસ્થિત ક્રિસ્પી નહીં બને. તો આ ભજીયાને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ ઘાટા બદામી થાય ને ત્યાં સુધી તળી લઈશું. જો તમે ક્યારેય આ રીતે ટીકડી ભજીયા ના બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસથી બનાવજો. બનાવવામાં બહુ જ સરળ છે અને સ્વાદ તો એનો એવો છે ને કે એકવાર ખાધા પછી તમારી દાઢેથી આનો સ્વાદ નહીં જાય. તો એકવાર આ રીતે ટ્રાય કરજો. જોતાં જ ખ્યાલ આવે છે કે ભજીયા બહુ જ સરસ ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આ ટીકડી ભજીયાની રેસીપી કેવી લાગી. અને જો તમને મારા વિડીયો પસંદ હોય તો વિડીયોને એક લાઇક કરી ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે શેર કરજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.